ભાવનગર શહેરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને વર્તેજ પોલીસે ઝડપી પાડેલ છે। 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને અજય રામલાલ નામના ઈસમે પોતાના ઘરમાં બોલાવીને એકલતાનો લાભ લઈ સમાજને શરમાવતો અપરાધ કર્યો છે। ભોગ બનનાર બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે, જ્યાં મેડિકલ રિપોર્ટ સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી। નરાધમ ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ નિવેદન નોંધવામાં આવશે। ભાવનગર શહેરના વર્તેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં બપોરના 1 વાગ્યા આસપાસ અજય રાયમલ નામના ઈસમે 4 વર્ષની બાળકીને પોતાના ઘરમાં બોલાવીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનામાં બાળકીના માતા દ્વારા વર્તેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે। રાત્રિના સમયે બાળકીનું મેડિકલ ચેકઅપ અને પોલીસ તપાસમાં તેના કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે। વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ। આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા। ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું। આરોપી ઈસન મજૂરી કામ કરે છે અને ભોગ બનનાર બાળકી પણ તેમના ઘર નજીક રહે છે। ઘટના સામે આવતા 376 સહિત પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સાથે જ પકડાયેલા ઈસમનું કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવવામાં આવશે।